ચાલો આપણે આગળના લેક્ચરમાં હમણાં વાત કરી હતી એ પ્રમાણે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે કોષ પોટેન્શિયલની ઉપયોગિતાની મદદથી સંતુલન અચળાંક આપણે એનો મેળવો હતો. હવે જે વાત કરવાની છે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની pH કેવી રીતે શોધવી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની pH કેવી રીતે શોધવી. હવે pH ક્યાં શોધવાની છે તમને આમાં કદાચ ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા તમને એક કોષનું સાંકેતિક નિરૂપણ કરેલું છે. એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, કેથોડ ઉપર સિલ્વર વિદ્યુત ધ્રુવ છે. તમારે pH શોધવી છે તો pH માટે મિત્રો જરૂર છે નહીં પડે તો કે H+ ની સાંદ્રતા. કારણ pH શું થશે -log H+. એટલે H+ નું જો કોન્સન્ટ્રેશન તમારી પાસે હોય તો તમને pH ખબર પડી જાય, પણ અહીંયા નથી આપી. અને ખરેખર અલ્ટિમેટલી તમારે શોધવું શું પડે તો કે H+ નું કોન્સન્ટ્રેશન શોધવું પડે. આ સાદી વાત છે. ન્યુમેરિકલ્સમાં આપણે આગળ વધીએ એટલે જોશું. એક એક્ઝામ્પલ હું કરાવું છું અને એકાદ એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપીશ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો પહેલા કોષનું જે સાંકેતિક નિરૂપણ કર્યું છે એમાં કોષમાં થતી પ્રક્રિયા આપણે પહેલા નોંધી કરી લઈએ કે એનોડ ઉપર થતી કોષ પ્રક્રિયા. એનોડ અર્ધકોષ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. ઓક્સિડેશનની પ્રક્રિયા થાય H2 1 બાર 1/2 H2 લઈએ છીએ. H+1 એની સાંદ્રતા નથી ખબર, આ X+1 વત્તા 1 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા Ag+1 0.01 મોલર 1 ઇલેક્ટ્રોન મેળવશે અને Ag સોલિડમાં રૂપાંતરણ પામશે. કુલ કોષ પ્રક્રિયા 1 ઇલેક્ટ્રોન કેન્સલ. એટલે આ પ્રક્રિયા માટે n આપણું શું આવવાનું છે તો કે n 1 આવશે આ પ્રક્રિયા માટે. 1 ઇલેક્ટ્રોન કેન્સલ. કુલ કોષ પ્રક્રિયા લખો H2 1 બાર વત્તા Ag+1 0.01 મોલર. It gives H+1 x મોલર વત્તા Ag સોલિડ. આ કોષ પ્રક્રિયા થઈ. ચાલો E0 સેલ આપણે શોધી લઈએ. E0 સેલ બરાબર શું થશે તો કે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડમાં કોણ છે અહીંયા સિલ્વર, એટલે શું લખશું આપણે Ag+1 Ag માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડમાં કોણ છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ H+H2 બરાબર. E0 રિડક્શન ઓફ સિલ્વર. રિડક્શન પોટેન્શિયલ સિલ્વરનો કેટલો આપેલો છે 0.80 માઈનસ હાઇડ્રોજનનો 0 વોલ્ટ આપણને ખ્યાલ છે તો શું આવશે E0 સેલ અહીંયા આપણને તો કે 0.80 વોલ્ટ આવી ગયા. 0.80 વોલ્ટ. E સેલ છે E0 સેલ છે n બરાબર 1 છે. ફોર્મ્યુલા આપણે મૂકીએ. શું છે સૂત્ર આપણું તો કે E cell is equal to E0 cell minus 2.303 RT upon NF log નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે કોણ આવશે અહીંયા તો કે નિપજ તરીકે આવશે H+1 upon into Ag solid. solid એટલે 1 લેશું upon Ag+1 into હાઇડ્રોજન વાયુ અવસ્થામાં છે એટલે દબાણ લેશું pH2 ઘાતાંક ચડાવશું pH2 1/2. ચલો કિંમત આપણે મૂકવાની શરૂઆત કરીએ. E સેલ કેટલો આપ્યો છે 1.02 વોલ્ટ. E0 સેલ કેટલો મળ્યો છે 0.80 માઈનસ 2.303 R 8.314 T 298 n બરાબર કેટલા આવશે n બરાબર 1 F 96500 વેલ્યુ કેટલી આવશે 0.059 into log H+1 upon Ag+1 ની કોન્સન્ટ્રેશન 0.01 છે. 0.01 છે. 0.01 એટલે મિત્રો કેટલું થશે 10⁻² into pH2 1 બાર એટલે એઝ ઇટ ઇઝ રહેશે
અહીંયા 1 ક્લિયર છે દરેકને? ચાલો આગળ વધીએ. હવે આ માઈનસમાં પદ છે, આ બાજુ લઈ આવશું, કેવું થશે? પ્લસ, અને આ પ્લસ છે, સામેની બાજુ જશે તો શું આવશે? માઈનસ. તો શું થશે? 0.059. મિત્રો જેડબલઈ નીટમાં મોટા ભાગે આપણે આ 0.059 છે અને ગણતરી ખાતર 0.06 લઈ લઈએ છીએ, જેથી ગણતરીમાં બહુ સરળતા રહી છે. આપણે 0.06 log h+1 upon 10⁻² is equal to 0.80 minus 1.02 થશે. (0.06) into આ 59 ને 06 લઈ લીધું છે. log h plus ના છેદમાં 10⁻² is equal to 0.80. સામેની બાજુ જશે 1.02. 0.80 minus 1.02 એટલે કેટલા આવે? 0.022. 0.80 માંથી 1.02 ને તમે બાદ કરો એટલે કેટલા આવશે? તમારા 0.22 આવશે, પણ માઇનસ વેલ્યુ આવશે, મોટી નિશાની છે. તો શું થશે? તો કે 0.06 into log h+1 upon 10⁻² is equal to minus 0.22. બરાબર છે દરેકને? 0.80 minus 1.08. ચાલો હવે હું શું કરું છું તો કે આ 0.06 as it is રાખું છું, લઘુ ગુણાંક ને અંદર દાખલ કરીએ છીએ એટલે શું થશે? log h+1 minus log 10⁻² is equal to minus 0.22. બરોબર? 0.06 log h+1 -2 આગળ આવી જાય લઘુ ગુણાંકમાં, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. log 10 ની વેલ્યુ કેટલી થશે? 1 એટલે કેટલા થઈ જશે? +2 is equal to -0.22. 0.06 ને અંદર જવા દો. 0.06 log h+1 વત્તા 2 into 0.06 is equal to -0.22. બરાબર? 0.06 log h+1 2 into 0.06 એટલે કેટલા આવશે? 6 દુ ને 12 પ્લસ 0.12 માઇનસ 0.22 પ્લસ છે, સામેની બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ. 0.06 log h+1 બરાબર -0.22 માઇનસ 0.12 -0.22 માઇનસ 0.12 0.22 કેટલા થઈ જવાના છે? 0.34. 0.06 log h+1 is equal to -0.34. હવે ધ્યાન આપો છો. હવે માઇનસ નું આ બાજુ લઈ લો એટલે અથવા તો બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું તો અહીંયા માઇનસ થઈ જશે ને માઇનસ માઇનસ પ્લસ. 0.06 ને નીચે આવવા દઉં છું તો શું લખાય? જો માઇનસ log h+1 is equal to આ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે 0.34 ના છેદમાં 0.06. શું કર્યું મેં? ફરી ધ્યાન આપી દે. બંને બાજુ માઇનસ વડે ગુણાય નાખ્યા, બંને બાજુ માઇનસ વડે ગુણો એટલે આ માઇનસ અહીં આવી જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 0.06 ને નીચે છેદમાં લાવવા દઉં છું તો શું થશે? જવાબ તમારો આવશે -log h+1. મિત્રો -log h+1 એટલે શું લખી શકો તમે અહીંયા? તો કે ph લખી શકો. pH is equal to 0.34 ભાગ્યા 0.06 એટલે 6 પંચાંગ 30 થી ભાગ તમારો ચાલવાનો છે 5.7 ની આસપાસ તમારો જવાબ આવશે. આ તમારી pH આવી જે તમારે અહીંયા શોધવાની હતી. એટલે તમે અહીંયા એવું પણ કરી શકતા હતા, અહીંથી એવું પણ કરી શકો, આને અહીંયા નીચે આવવા દો. જો અહીંયા 0.06 છે અને અહીંયા નીચે ભાગાકારમાં આવવા દો, ભાગાકાર કરી નાખો. log છે અને એન્ટી log લઈ લો ને h+ મેળવો ને ફરી પાછું log દાખલ કરો ને pH મેળવો. આ એક રસ્તો હતો, પણ એ રસ્તો સ્વીકારવા કરતા મને એવું લાગ્યું ખરી કે આપણે આ રસ્તો સ્વીકારવો જોઈએ. આનાથી તમારો જવાબ જે છે એ તરત જ જવાબ તમારો આવી જાય છે. pH = કેટલા થાય છે? 5.7. ક્લિયર છે વસ્તુ? તો ફરી પાછા રિપીટ એકવાર ધ્યાન આપી દો કે દ્રાવણની pH કેવી રીતે શોધવી. જો આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ તમારે કરવી પડશે.
ડીપીપી વર્કમાં એમ પ્રેક્ટિસ તમારી એમ આવશે તમારે, તો એમાં તમારે આ પ્રેક્ટિસ કરજો. આ પ્રકારે એમસીક્યુ શું કીધું છે? PtH2 એક બાર HCl એક સ્મોલર Ag+1 0.01 છે Ag સોલિડ. E0 Ag+1 Ag 0.80 E સેલ 1.0 વોલ્ટ 2 વોલ્ટ આપેલા છે. pH મારે શોધવાની છે. બરોબર, તો શું કરીશું કે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખી નાખો. હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ એનોડ તરીકે, સિલ્વર વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે છે. H2 માંથી H+1 Ag+1 માંથી Ag. કુલ કોષ પ્રક્રિયા લખી છે મેં અહીંયા. E0 સેલ મારે શોધવો પડશે, કેથોડ માઈનસ એનોડ 0.80 - 0.80. અંદરના સમીકરણ મૂકું છું અહીંયા. P × H2 હાઇડ્રોજન વાયુનું દબાણ 1 છે, સાદુરૂપ આપે છે, જવાબ આવે છે 5.7. બરોબર, તો આ તમારી pH એ તમને પ્રાપ્ત થાય. આ પ્રકારનું એક એક્ઝામ્પલ તમારે પ્રયત્ન કરવાનો છે. હું 2 એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર લખું છું, એની પ્રેક્ટિસ કરજો અને જવાબ લાવજો. જવાબ હું તમને લખી દઉં છું શું આવશે. ચાલો, સેલ્ફ પ્રેક્ટિસ. આ પ્રશ્ન મેં તમારા માટે શોધેલા છે એટલે રકમ મારે જોઈએ એટલે લખું છું. સેલ્ફ પ્રેક્ટિસ. પહેલો પ્રશ્ન શું કીધો છે? તો કે Sn+2 0.5 મોલર H+1 x મોલર H2 1 બાર પ્લેટિનમ. આ પ્રક્રિયા માટે E સેલ તમને આપ્યો છે 0.096 વોલ્ટ. E0 Sn+2 Sn બરાબર -0.14 વોલ્ટ. તો pH શોધો. આવું કીધું છે. શું કીધું છે? Sn+2 આ એનોડ છે, હાઇડ્રોજન વાયુ કેથોડ તરીકે છે. E સેલ 0.096 Sn+2 0.14 વોલ્ટ pH આપી છે. આનો આન્સર તમારો 1.396 વોલ્ટ આવવો જોઈએ. 1.396 વોલ્ટ આવવો જોઈએ. આ આન્સર સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. ફરક શું છે? આગળના કોર્સમાં એનોડ હતો અને સામેની બાજુ કેથોડ હતો. અહીંયા ઊંધું છે. આ કેથોડ છે, આ એનોડ છે. E0 સેલ તમારે ગોતવો પડશે. E0 સેલ કેટલો આવશે? 0.14 વોલ્ટ આવશે. કેથોડ માઈનસ એનોડ, આનો 0 આવશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બરાબર છે. ખાસ કોષ પ્રક્રિયા હું લખી આપું છું, જરા જોજો, કારણ કે n બરાબર 2 આવશે અને h પ્લસ નો સ્ક્વેર આવશે. n બરાબર કેટલા આવશે? 2 અને h પ્લસ નો સ્ક્વેર આવશે. જો એનોડ ઉપર શું પ્રક્રિયા થવાની છે? એનોડ ઉપર તો કે Sn માંથી Sn+2 0.05 મોલ 2 ઇલેક્ટ્રોન ગુમાવો. બરાબર, અને કેથોડ ઉપર H+1 2 આવશે. 2 ઇલેક્ટ્રોન સ્વીકારી H2 વાયુમાં રૂપાંતરણ થાય. તો n બરાબર અહીંયા કેટલા આવશે? 2 આવશે. n બરાબર 2 અને આ H+ ની 2 છે એટલે 2 મોલ છે. તો તમારે શું થવાનું છે? ત્યાં સ્ક્વેર થવાનો છે. એટલે સાદુરૂપ આપો એટલે જરા તમારી સમજણથી, સદબુદ્ધિથી સાદુરૂપ આપજો અને આ જવાબ આવો જોઈએ. બરોબર છે? ચાલો, જો કદાચ જવાબ ન આવે તો આના પછીના વિડિયો લેક્ચરમાં હું આની ગણતરી મૂકીશ શરૂઆતમાં, એટલે તમને એનો જવાબ ત્યાં મળી જશે. બરોબર? ચાલો, બીજો પ્રશ્ન. PtH2 હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વચ્ચે બીજો પણ HCl x મોલ H+1 Cu+2 0.2 મોલ Cu સોલિડ. આગળની જવું છે મિત્રો. E સેલ 0.52 વોલ્ટ આપ્યો છે. E0 Cu+2 Cu 0.34 વોલ્ટ. તો pH શોધો અને આનો આન્સર તમારો આવવો જોઈએ
3.89 શું હોવું જોઈએ 3.89 તો આ બે દાખલા તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું જાતે ગણતરી કરવાની છે અને તમારે એનું સોલ્યુશન સબમિટ કરાવવાનું રહેશે ક્લિયર છે દરેકને જોઈ લેજો એકવાર રકમ વિડિયો લેક્ચરને રિવાઇન્ડ કરીને ફરી પાછું જોજો આ પ્રકારના એમસીક્યુ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ક્લિયર છે ચાલો આગળ વધીએ આપણે આગળ હમણાં થોડી વાર પહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની pH કેવી રીતે શોધવી એની આપણે વાત કરી હવે પછી આપણે બહુ અગત્યના કોષ અગત્યના સેલની ચર્ચા કરવાની છે એ છે સાંદ્રતા કોષ આને લઈને પણ પરીક્ષામાં પ્રશ્ન ઘણા બધા પૂછાય છે સાંદ્રતા કોષ જેને કોન્સન્ટ્રેશન સેલ કોન્સન્ટ્રેશન સેલ તરીકે ઓળખવામાં આવે છે સાંદ્રતા કોષ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પહેલો તો પ્રશ્ન એ કે ભાઈ સાંદ્રતા કોષ કહેવાય કોને ઓળખો કેવી રીતે તો કે સાંદ્રતા કોષ એટલે કે એમાં જે વિદ્યુત વિભાજ્ય કોષમાં જે વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાતા વિદ્યુત ધ્રુવો સમાન હોય વિદ્યુત ધ્રુવો કેવા હોય સમાન હોય અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો પણ સમાન હોય પરંતુ તેમની સાંદ્રતા જો જુદી જુદી હોય તેમની સાંદ્રતા જો જુદી જુદી હોય તો તેને સાંદ્રતા કહેવાય સાંદ્રતા કોષ કહેવાય જે વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાતા વિદ્યુત ધ્રુવો પણ સમાન અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો પણ સમાન દાખલા તરીકે આપણે આ ચર્ચા કરીએ કે ભાઈ આ એક એનોડ વિદ્યુત ધ્રુવ છે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પાત્ર A અને પાત્ર B માં સપોઝ કે હું આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભણું છું CuSO4 આમાં પણ હું ભણું છું CuSO4 આની સાંદ્રતા ધારો કે C1 છે અને આની સાંદ્રતા સપોઝ કે C2 છે દ્રાવણો સમાન છે આ વપરાતો વિદ્યુત ધ્રુવ કોપરનો વિદ્યુત ધ્રુવ છે કોપરનો સોડિયો છે કોપર આ પણ સમાન વિદ્યુત ધ્રુવો સરખા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પણ સરખું માત્ર એની સાંદ્રતામાં શું છે ફેરફાર છે C1 અને C2 આ આપણો ક્ષાર સેતુ ધારો કે જોડી દીધો અને આ વોલ્ટેજ લાગુ તો આ એક પ્રકારનો કોન્સન્ટ્રેશન સેલ સાંદ્રતા કોષ બની ગયો સાંદ્રતા કોષની વ્યાખ્યા શું આવશે જે વિદ્યુત રાસાયણિક કોષમાં વપરાતા વિદ્યુત ધ્રુવો સમાન કોપર સમાન જેમાં ડૂબાડેલા છે દ્રાવણો પણ સરખા પણ એની સાંદ્રતા ક્લિયર છે તો આનું સાંકેતિક નિરૂપણ જો મારે કરવું હોય આ કોષનું સાંકેતિક નિરૂપણ તો આપણે સાંકેતિક નિરૂપણમાં હંમેશા પહેલા કોનું નિરૂપણ કરીએ છીએ એનોડ કોપર +2 પણ સાંદ્રતા કેટલી આવશે અહીંયા C1 બરાબર અહીંયા કોપર +2 પણ સાંદ્રતા કેટલી આવશે C2 કોપર સોરી બરાબર છે સાહેબ તો હવે આમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા મારે લખવી પડે ચાલો એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા એનોડ ઉપર ઓક્સિડેશન માં થતી પ્રક્રિયા એટલે આ પ્રક્રિયા કોપર સોલિડ માંથી કોપર +2 C1 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે કેથોડ ઉપર રિડક્શન ની પ્રક્રિયા થશે Cu+2 C2 બે ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડ માં રૂપાંતરણ થાય બે ઇલેક્ટ્રોન કેન્સલ
કોપર સોલિડ કેન્સલ. તો કોષ પ્રક્રિયામાં શું થયું? Cu+2 C2 બનાવે છે Cu+1 C1. હવે આ વસ્તુ ખૂબ અગત્યની છે મિત્રો. જો ફાઇનલ કોષ પ્રક્રિયા જ્યારે કાર્યરત હોય ત્યારે કાર્યરત પ્રક્રિયામાં શું થાય છે? Cu+2 C2 માંથી Cu+1 C1 માં જાય છે. આ સાંદ્રતા કોષ ક્યારે કાર્યરત રહી શકે? તો કે આમાં માત્ર ને માત્ર સાંદ્રતાનો ફેરફાર થાય છે. તમે જુઓ, કોઈ ઇલેક્ટ્રોનની કેવી કોઈ ફેરફાર નથી થતી. કોનો ફેરફાર થાય છે? સાંદ્રતાનો. C2 માંથી C1 માં જાય છે અને સાંદ્રતા હંમેશા વધુથી ઓછા તરફ આમાં વહન થાય. એટલે C2 C1 થવું જોઈએ. સાંદ્રતા ક્રોસ કાર્યરત રે, ચાલુ રે, એના માટે જરૂરી શું છે? તો કે એના માટે જરૂરી છે કે C2 C1. એટલે કે કેથોડની સાંદ્રતા જે છે એ કેથોડની સાંદ્રતા વધુ હોવી જોઈએ, એનોડની સાંદ્રતા ઓછી હોવી જોઈએ. આ થાય તો જ ડેલ્ટા G <0 આવે, એટલે કે નેગેટિવ આવે, અને તો જ પ્રક્રિયા આપમેળે થાય, એટલે કોષ કાર્યરત રહે. જ્યારે C1 C2 થઈ જશે, C1 C2 બંનેની સાંદ્રતા સરખી, સાંદ્રતાનો ફેરફાર જ નહીં થાય, તો પ્રક્રિયા તમારી બંધ, કોષ પોટેન્શિયલ 0 થઈ જવાનો છે. એટલે સાંદ્રતા કોષ માટે હંમેશા યાદ રાખવાનું બાળકો કે કેથોડની સાંદ્રતા વધુ હોય અને એનોડની સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો અહીંયા H+ ની સાંદ્રતા વધુ હોવી જોઈએ, H+ ની સાંદ્રતા ઓછી હોવી જોઈએ. સાંદ્રતા ઓછી તો pH વધુ, pH ઓછી, કદાચ હાઇડ્રોજન વાયુ MCQ માં બધું આવે. એટલે હું હવે સપોઝ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, બંને બાજુ હાઇડ્રોજન છે, ખાલી H+ ની સાંદ્રતા જુદી જુદી, તો C2 C1 એટલે કે કેથોડની સાંદ્રતા વધુ તો pH કેવી હોવી જોઈએ? ઓછી. H+ વધુ, pH ઓછી. સીધી વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. તો ડેલ્ટા G જે છે, ડેલ્ટા G <0 હોવા માટે બાળક C2 C1 હોવો જોઈએ. આ કન્ડિશન હોવી જોઈએ. કેથોડની સાંદ્રતા એનોડ કરતા વધુ હોય તો અને તો જ આ પ્રક્રિયા થાય, બાકી ન થાય. બરાબર? ચાલો હવે કોષ પોટેન્શિયલ આપણે મેળવવાની વાત કરીએ તો E0 સેલ આનો કેટલો થવાનો છે? તો કે 0 વોલ્ટ થવાનો છે. કેમ? તો કે તમે શું લખો? E0 સેલ એટલે શું લખો? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ એનોડ. પણ કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવ તો કેવા છે? સરખા. તો બેના રિડક્શન પોટેન્શિયલ કેવા થવાના? સમાન. તો શું થઈ જવાનું? 0 થઈ જવાનું, કેન્સલ થઈ જશે. તો સ્વાભાવિક છે. E0 સેલ 0 થવાનું. તો સૂત્ર શું થશે તમારો? E cell equal to E0 cell minus 2.303 RT/NF નિપજના છેદમાં પ્રક્રિયક, C1 ના છેદમાં C2. E0 સેલ તો 0 થવાનું છે. તો E0 સેલ 0, E સેલ બરાબર 2.303 R8.314 T298 F9500 0.059 by N log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. આ સાંદ્રતા કોષ નક્કી કરવા માટેનું સમીકરણ થાય. ખબર પડી દરેકને? રિપીટ. સાંદ્રતા કોષ કોને કહેશું? સાંદ્રતા કોષ જેમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણો સરખા, વિદ્યુત ધ્રુવો સરખા, પણ સાંદ્રતા બંનેની કેવી છે? જુદી જુદી. સાંદ્રતા કોષમાં માત્ર સાંદ્રતાનું વહન થાય છે મિત્રો. એટલે સાંદ્રતા વધુથી ઓછા તરફ વહન થાય, C2 થી C1 તરફ આવે. જ્યાં સુધી C2 C1 હોય ત્યાં સુધી આ ભાઈનો ધંધો હાલે. જેવા C2 C1 થાય, બંનેની સાંદ્રતા સમાન, કોષ પોટેન્શિયલ 0, E સેલ તમારો 0 થઈ જવાનો છે. કોષ કાર્યરત નહીં રહી શકે. બરાબર? એટલે હંમેશા C2 C1 હોય તો જ પ્રક્રિયા થશે, બાકી પ્રક્રિયા થશે નહીં. એટલે તો જ ડેલ્ટા G તમારો <0 આવશે, બાકી નહીં આવશે. ખબર પડી દરેકને? ચાલો જોઈ જાઓ બરોબર વ્યવસ્થિત. આગળ આપણે કોષ પોટેન્શિયલની ઉપયોગિતાની વાત કરી હતી. કોષ પોટેન્શિયલની ઉપયોગિતામાં આપણે વાત કરી હતી શરૂઆતમાં દ્રાવણની pH શોધવી, થર્મોડાયનેમિક્સ ઉપયોગિતા એટલે થર્મોડાયનેમિકલી ઉપયોગિતા, સંતુલન અચળાંક, અને છેલ્લો ઉપયોગ જોયો તો
પાણીનો આઈ ની ગુણાકાર KW શોધો, બરાબર. તો અહીં આપણને એક કોષ આપેલો છે PtH2 એક બાર KOH HCl H2 અને આ એક કોષ આપણને આપેલો છે. આપણે આમાં KW શોધવાનો છે. એટલે પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ પાણી બનતું કયા વિદ્યુત ધ્રુવ પર હોય કે જેથી તમે એને KW શોધો. KW કોનો શોધવાનું છે? તો કે સ્વાભાવિક છે કે જ્યાં પાણી બનતું હશે ત્યાં. તો પહેલો પ્રશ્ન એ કે તમારે KW શોધવાનો છે. તો પાણી કયા વિદ્યુત ધ્રુવ પર બનતું હોય? તો સામાન્ય રીતે એવું યાદ રાખવાનું કે જે તરફ OH હોય તે તરફ પાણી બનતું હોય. આ અર્ધકોષનું મેં સાંકેતિક નિરૂપણ આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દ્રાવણમાં KOH નું દ્રાવણ છે K+1 OH -1. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે H2 વાયુ એક બાદ બાણે પસાર કરો છો. એનોડ છે એટલે H2 માંથી H+ માં રૂપાંતરણ થાય. H2 માંથી H+. પણ આ H+ ની સાંદ્રતામાં નથી ખબર. જો ખબર હોત તો ખબર પડી જાત H+ * OH -1. હવે એમ નહીં કહેતા સાહેબ આની જેટલી જ થાય, કારણ આ કેથોડ છે અને આ કયો વિદ્યુત ધ્રુવ છે એનોડ. બંનેના સાંદ્રતા જુદી જુદી છે. એનોડ આ OH- ની સાંદ્રતા છે, H+ ની સાંદ્રતા નથી ખબર એટલે X મોલ. કેથોડ ઉપર H+ માંથી H2 0.005 H2. તો કુલ કોષ પ્રક્રિયા તમે જુઓ તો આ પ્રમાણે થાય n = 1 થાય. એટલે ખરેખર આમ જુઓ તો આ સાંદ્રતાનો જ ફેરફાર થયો એટલે એક પ્રકારનો સાંદ્રતા કોષ થયો કહેવાય. આગળ વાત કરી એક પ્રકારનો સાંદ્રતા કોષ જ થયો કહેવાય. સાંદ્રતા કોષના મુખ્યત્વે બે પ્રકાર આવે. પહેલો પ્રકાર એ છે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ અને બીજો પ્રકાર છે વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ. આગળ જે મેં તમને વાત કરી હતી વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ હતો. આ વિદ્યુત ધ્રુવ સાંદ્રતા કોષ છે. બંનેના વિદ્યુત ધ્રુવો સરખા જ હોય. દ્રાવણ ભલે જુદા જુદા હોય. બરાબર છે. તો આ એક પ્રકારનો સાંદ્રતા કોષ છે. તો આપણે લખી શકાય ખરી કે સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ બરાબર 0 વોલ્ટ થાય. E0 સેલ આ E સેલ છે. E0 સેલ બરાબર કેટલા થવાના છે? 0 વોલ્ટ થવાના. બરાબર. ચાલો તો સમીકરણ આપણે મૂકીએ. તેથી E સેલ = E0 સેલ minus 2.303 RT/NF log શું થશે? એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા એટલે કે એનોડના છેદમાં એનોડના H+ છેદમાં કેથોડના H+. એનોડના H+ છેદમાં કેથોડના H+. ચાલો E સેલ આપ્યો છે 0.53. E0 સેલ સાંદ્રતા કોષ છે એટલે 0. 2.303 R 8.334 298 F 9500 N = 1 એટલે 0.059 લો. હવે આ જ સમજવાની વસ્તુ છે મિત્રો કે એનોડના H+ ની સાંદ્રતા x મોલર એ મૂકવાની છે જે નથી ખબર મને. કેથોડના H+ ખબર છે 0.005. તો હું જરા અહીંયા જુઓ જી, અહીંયા આપણે એવું લખી શકીએ ખરી કે એનોડ વિદ્યુત ધ્રુવ માટે પાણી અહીંયા બનવાનું છે કારણ કે H+ આવવાના છે, OH અહીંયા છે. તો KW બરાબર શું લખી શકાય? H+ * OH - 1 લખી શકાશે. H+ ના કરતા બનાવો તો H+1 બરાબર KW ના છેદમાં OH - 1. OH - 1 ની સાંદ્રતા ખબર છે કેટલી છે? 0.002 મોલ. તો લખી શકાય ખરી KW બરાબર 0.002. આ એનોડના H+ ની સાંદ્રતા થશે. ફરીવાર સમજાવું. જો અહીંયા એનોડ વિદ્યુત ધ્રુવનું આકૃતિ મેં દોરી તમને સમજાવું છું. OH ઓલરેડી છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, H+ આવે છે એટલે H2 અહીંયા બનતું હોવું જોઈએ. H+ હોય એટલે KW બરાબર શું લખાય? H+ * OH એનોડ માટે. OH ની સાંદ્રતા આપી છે 0.002 મોલ. H+ ને કરતા બનાવો KW ના છેદમાં OH - 1 તેથી KW ના છેદમાં 0.02 મોલ થઈ ગયું. આ વેલ્યુ તમે અહીંયા મૂકો એનોડના H+
kW ના છેદમાં 0.002 વોલ્ટ 002 અપોન કેથોડના H પ્લસ 0.005 બરાબર. ચાલો આગળ વધીએ. 0.53 ઇઝ ઇક્વલ આ 0.059 છે અને હું લખી શકું છું 0.06 ગણતરી માટે સરળ પડે એટલા માટે. log kW ના છેદમાં જતા રહેશે 0.002 into 0.005. હવે આપણો ટાર્ગેટ કોણ છે અહીંયા kW શોધવાનો, પાણીનો આયની ગુણાકાર બરોબર. એટલે એને ટાર્ગેટ બનાવીને ચાલવાનું છે આપણે. હવે આપણો ટાર્ગેટ એ રહેશે. સાદરૂપ આપવાની શરૂઆત કરીએ. હવે આ 0.06 છે અને આ બાજુ લઈ આવીએ એટલે ભાગાકારમાં જતો રહેશે ને. ચાલો તો શું લખી શકાશે 0.53 છેદમાં 0.06 is equal to minus log kW ને છે. જો 0.002 એટલે શું લખાય 2 into 10 raised to minus 3. 0.005 એટલે શું લખાય 5 into 10 raised to minus 3. 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે 10. 10 ગુણ્યા 10 ની minus 6 એટલે કેટલા થશે 10 ની minus 5. રિપીટ 0.002 એટલે 2 into 10 raised to minus 3. 0.005 એટલે 5 into 10 raised to minus 3. minus 3 કોમન નીકળી જાય 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે 10. 10 ગુણ્યા 10 ની minus 6 એટલે 10 ની minus 5. હવે 0.053 છેદમાં 0.06 છે એ બંનેનો ભાગાકાર કરો એટલે એપ્રોક્સી વેલ્યુ તમારી કંઈક 8.93 ની આસપાસ આવો જોઈએ બરોબર. એપ્રોક્સી વેલ્યુ જે છે તમારી 8.93 ની આસપાસ આવશે. માઈનસ log kW ઉપર જશે તો +5 થઈ જશે. આ માઈનસ નું આ બાજુ લઈ લો છું અને લઘુ ગુણાંક અંદર દાખલ કરી દઉં છું તો log kW પ્લસ log 10 raised to 5 બરાબર -8.93. log kW બરાબર 10 raised to 5 આગળ આવી જશે +5. log 10 ની વેલ્યુ 1 થઈ જશે બરાબર -8.93. તેથી log kW બરાબર 8.93 -5. so log kW બરાબર -13.93 થવાનું છે. 13.3 8 ને 5 13. kW લેવો છે તો એન્ટીલોગ લેવો પડે. એન્ટીલોગ ઓફ -13.3 પણ તમને ખબર છે કે માઈનસ ના એન્ટીલોગ ન મળે. માઈનસ ને શેમાં કન્વર્ટ કરવું પડે મારે 12 માં કન્વર્ટ કરવું પડે બરાબર. તો 12 માં કન્વર્ટ કરતા તમને ધોરણ 11 માં શીખવાડ્યું છે. શું કરવાનું છે તમારે તો કે પોઈન્ટ પહેલાની સંખ્યામાંથી 1 બાદ કરો -13 -1 -14 12 14 અને પોઈન્ટ પછીની સંખ્યામાંથી 1 બાદ કરો 1 ને પોઈન્ટ પછીની સંખ્યા 1 - 0.93 0.07 થયું કહેવાય એટલે 14.07 લખી શકાશે. એન્ટીલોગ કોનો જોવાનો બાળક આપણે પોઈન્ટ પછીના 07 નો 0 માં જોઈ લ્યો એટલે 1 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ તો kW બરાબર 1.013 ની આસપાસ કે એવું કંઈક આવશે. 13 ગુણ્યા 10 ની -14 અને આમે kW ની વેલ્યુ તમને ખબર છે 10 ની -14 ની આસપાસ જ આવશે. kW = 1.013 ગુણ્યા 10 ની -14 આવી ગયો જવાબ તમારો. રિપીટ કરી નાખીએ એકવાર ફટાફટ પછી તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે કાપી દઉં છું. PtH2 1 બાર KOH 0.002 મોલર HCl 0.005 મોલર H2 1 બાર PT તમને આપ્યું છે. E સેલ 0.53 આપ્યો છે. મૂળ પ્રશ્ન એ કે ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ પાણી બનશે. કઈ જગ્યાએ પાણી બનશે એ ખબર હોવી જોઈએ બસ. તો કઈ જગ્યાએ પાણી બનશે તો કે જે તરફ OH હોય એ તરફ બને એનોડ ઉપર બને છે. માટે એનોડ વિદ્યુત રૂપ બરાબર kW બરાબર H+ * OH - 1 H+ બરાબર kW ના છેદમાં OH kW ના છેદમાં 0.002 એક પ્રકારનો સાંદ્રતા કોષ છે માટે E0 સેલ બરાબર 0 હોવાનો છે. E cell = E0 cell -2.303 RT/NF log એનોડના H+ છેદમાં કેથોડના H+. જો એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા નહીં કરતા નકર તમે આ ઠપકારશો આના છેદમાં H+ ની છે એટલે મેં એ લખ્યું છે H+ ના છેદમાં.
બરોબર. આ H પ્લસ કોના છે? એનોડના. આ કોના છે? કેથોડના. એનોડના H પ્લસ KW ના છેદમાં 0.002 મોલર. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે? 10⁻5 મોલર. 0.53 ના છેદમાં 0.06, 8.93 એટલે 8.9 ની આસપાસ કંઈક આવો જોઈએ. માઇનસ log KW ગુણ્યા 10⁻5 અને આ બાજુ લઈ લીધો ગુણાકારને અંદર દાખલ કરી દીધા છે. 10⁵ આગળ 5 આવી જશે. log 10 ની વેલ્યુ 1 પ્લસ છે સામેની બાજુ છે માઇનસ. -13.93 -13.93 નો ઇન્ટિગ્રલ ન મળે. માઇનસ ને પ્લસ માં ફેરવવું પડે. પ્લસ માં ફેરવો કેવી રીતે ફેરવવું? તો સોરી માઇનસ ને 12 માં ફેરવવું પડે. તો કેવી રીતે ફેરવશું આપણે? તો કે પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને 1 માંથી બાદ કરો. -13 -1 -14 અને પોઈન્ટ પછીની સંખ્યા જે છે એને એમાંથી એક માંથી એને બાદ કરો એટલે 1 - 0.07 અને જવાબ તમારો આવશે. ક્લિયર છે? ચાલો તો હવે આ જ પ્રકારનો એક એક્ઝામ્પલ અહીંયા કોસ પોટેન્શિયલની સાંદ્રતા હું બદલાઈ દઉં છું. આજ રાખીએ કોસ સાંદ્રતા આપણે બદલાઈ નાખીએ છીએ અને શું થશે તો કે ભાઈ આ આપ્યું છે 0.01 મોલ અને આ પણ આપ્યું છે 0.01 મોલ. ઈ સેલ આપ્યો છે તમને 0.588 મોલ અને KW શોધવાનો છે. આન્સર આપ્યો છે 1.16 ગુણ્યા 10 ની -14. આ આન્સર તમારો આવો. બરાબર. તો આ સેલ્ફ પ્રેક્ટિસ માટે દાખલો પ્રયત્ન કરવો, વિડિયો રિવાઇન્ડ કરીને દાખલો સમજવો, ન ખબર પડે કે મારો સંપર્ક કરવો. બરાબર. બાકી એક્સ્ટ્રા વર્ક માટે તમને ડીપીપી એ મોકલાવીશ, એની પ્રેક્ટિસ કરજો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે. અને વધતા ડીપીપી જો કદાચ ન ફોરવર્ડ થાય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલેલી છે. લિંક પર ક્લિક કરશો અને ડીપીપી ને ડાઉનલોડ કરી લેશો એટલે તમને તમારું કામ થઈ જશે. બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરવી અને ક્લિક કરીને ડીપીપી ને ડાઉનલોડ કરી લેવું. બરાબર. ચાલો આ KW ની અહીંયા સુધી રાખશું. હવે પછીની વાત આપણે આને પછીના વિડિયો લેક્ચરમાં કરશું.